હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું, જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો મહત્વનો છે. એ છે કૃદંત. હવે કૃદંત એટલે શું? હવે કૃદંતને સમજ્યા પહેલા તમારે ક્રિયાપદને સમજવું પડશે કે ક્રિયાપદ કોને કહેવામાં આવે, કારણ કે કૃદંત અને ક્રિયાપદ આ બંને સરખો ટર્મ છે. બંનેની વ્યાખ્યા તમે કાઢવા જાઓ તો ક્યાંક ને ક્યાંક સરખી છે. તો ક્રિયાપદનો મિનિંગ શું થાય છે? તો વાક્યની અંદર જે શબ્દ ક્રિયા બતાવે, વાંચવું, લખવું, આ ક્રિયા છે, તો એને આપણે ક્રિયાપદ કહીશું. એ રીતના કૃદંત પણ શું બતાવે છે? ક્રિયા જ બતાવે છે. ક્રિયાપદ પણ વાક્યની અંદર ક્રિયા બતાવે અને કૃદંત પણ વાક્યની અંદર ક્રિયા બતાવે. તો સાહેબ, ક્રિયાપદ અને કૃદંતને આપણે અલગ અલગ કઈ રીતના દર્શાવી શકીએ? તો જો, બે વસ્તુ છે જે તમારે યાદ રાખવાનું છે. નોર્મલી જે કૃદંત હોય છે એ વાક્યની શરૂઆતમાં કે વાક્યની વચ્ચે આવે છે, જ્યારે ક્રિયાપદ છે એ વાક્યની અંતમાં આવે છે. એટલે કે પહેલા કર્તા આવે, પછી કર્મ આવે અને છેલ્લે ક્રિયાપદ આવે. તો નોર્મલી જોવામાં આવે છે કે ક્રિયાપદ છે એ વાક્યની એન્ડિંગમાં આવે છે, પરંતુ કૃદંત છે એ કાં તો વાક્યની શરૂઆતમાં આવશે કાં તો વાક્યની વચ્ચે આવશે. વાક્યની એન્ડિંગમાં ભાગ્યે જ તમને જોવા મળશે. તો પહેલું તો તમારે એ જોઈ લેવાનું કે વાક્યની અંદર જે ક્રિયા થઈ રહી છે, એ જે ક્રિયા થઈ રહી છે એ ક્યાં આવે છે? એન્ડિંગમાં આવે છે, વચ્ચે આવે છે કે શરૂઆતમાં આવે છે? જો એ શરૂઆતમાં કે વચ્ચે આવે તો એ સમજી લેવાનું કે કૃદંત હશે, અને એ વાક્યની એન્ડિંગમાં આવતું હશે તો સમજી લેવાનું એ ક્રિયાપદ હશે. હમણાં હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. બીજી વસ્તુ કે ક્રિયાપદ છે ને એ વાક્યને પૂર્ણ કરી શકે છે, જ્યારે કૃદંત છે એ વાક્યને પૂર્ણ કરી શકતું નથી. જેમ કે લખતો હતો, તો લખતો હતો આ શું થયું? ક્રિયાપદ થયું. પરંતુ ખાલી વાક્યનું એન્ડિંગ લખતાથી થઈ જાય કે એ લેસન લખતો, તો અહીંયા જે લખતો આવ્યું એ કૃદંત બતાવે છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? ફરીથી રિપીટ કરું છું. હું લેસન લખતો હતો, તો પાછળ આવ્યું લખતો હતો. તો લખતો હતો એનો મતલબ શું કે એ ક્રિયા પૂર્ણ થતી બતાવે છે. લખતો હતો, તો એ લખતો હતો એ શું બતાવે છે? ક્રિયાપદ દર્શાવે છે. પરંતુ જ્યારે હું તમને આમ કહું છું કે હું લેસન લખતો, હજુ વાક્ય પૂર્ણ નથી થયું, તો આ સમયે જે લખતો આવ્યું એ શું બતાવે છે? કૃદંત બતાવે છે. હજુ ખ્યાલ ના આવ્યો? ટેન્શન ના લેશો, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ક્રિયાપદ વર્સિસ કૃદંત. કઈ રીતના તમે ક્રિયાપદ અને કૃદંતને અલગ તારવી શકો છો? બંને છે એ શું બતાવે છે? ક્રિયા જ બતાવે છે. યાદ રાખજો, કૃદંત શું બતાવે છે? તો કૃદંત ક્રિયા જ બતાવે છે. જે રીતના ક્રિયાપદ ક્રિયા બતાવે છે એ રીતના કૃદંત પણ ક્રિયા બતાવે છે. ખાલી ડિફરન્સ એટલો છે કે ક્રિયાપદ એ વાક્યને પૂર્ણ કરી શકે છે, પરંતુ કૃદંત છે એ વાક્યને પૂર્ણ કરી શકતું નથી. સામાન્ય રીતે જે ક્રિયાપદ છે એ વાક્યની અંતે તમને જોવા મળશે, અને કૃદંત છે એ વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે તમને કૃદંત જોવા મળશે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જુઓ, પહેલું વાક્ય છે ગમતું ગીત સાંભળવા હું બેસી ગયો. હવે આ વાક્યની અંદર તમને બે ક્રિયા થતી જોવા મળે છે. પહેલી ક્રિયા શું છે? સાંભળવાની ક્રિયા છે, અને બીજી ક્રિયા શું છે? બેસી જવાની ક્રિયા છે. તો અહીંયા તમને બે ક્રિયાઓ થતી જોવા મળે છે. ગમતું ગીત સાંભળવા, તો આ પહેલી ક્રિયા થઈ, હું બેસી ગયો. તો જ્યારે વાક્યની અંદર બે ક્રિયા થાય છે, તો જે પહેલી ક્રિયા હોય એ સમજી લેવાનું કૃદંત હશે, અને જે છેલ્લી ક્રિયા હોય એ સમજી લેવાનું ક્રિયાપદ હશે. ફરીથી રિપીટ કરું છું, કોઈ વાક્ય આપેલું હોય એની અંદર બે ક્રિયા થતી હોય, તો પહેલી જે ક્રિયા હશે એ સમજી લેવાનું, કારણ કે પહેલી ક્રિયા એ કાં તો સેન્ટરમાં આવતી હશે, એટલે કે મિડલમાં આવતી હશે, કાં તો સ્ટાર્ટિંગમાં આવતી હશે. તો સમજી લેવાનું કે એ શું છે? કૃદંત છે તમારું. અને જો એ વસ્તુ જે ક્રિયા છે એ તમને એન્ડિંગમાં જોવા મળે, જેમ કે બેસી રહ્યો, તો બેસી રહેવાની ક્રિયા તમને એન્ડિંગમાં જોવા મળે છે અને વાક્યને પૂર્ણ પણ કરે છે. બેસી રહ્યો, તો વાક્ય પૂર્ણ પણ થયું, તો આ શું હશે? તો આ હશે ક્રિયાપદ. જ્યારે સાંભળવાની ક્રિયા અહીંયા શું બતાવે છે? આ કૃદંત બતાવે છે. ખ્યાલ આવ્યો? તો હવે તમે ક્રિયાપદ અને કૃદંતને અલગ અલગ તારવી શકશો. જો બીજું વાક્ય જુઓ, બાએ આપેલી રોટલી જોઈને હું ખુશ થઈ ગયો. તો અહીંયા બે ક્રિયા થાય છે. પહેલી તો જોવાની ક્રિયા થાય છે કે બાએ આપેલી રોટલી જોઈને, તો પહેલી ક્રિયા જોવાની થાય છે. હું ખુશ થઈ ગયો, તો અહીંયા બીજી ક્રિયા ખુશ થવાની થાય છે. તો ખુશ થઈ ગયો આ વાક્યને સંપૂર્ણ પૂર્ણ પણ કરે છે. ખુશ થઈ ગયો, તો આ પાછળની જે ક્રિયા થાય છે એ શું બતાવે છે? ક્રિયાપદ બતાવે છે. ક્રિયાપદ બતાવે છે. જ્યારે આગળ જે જોવાની ક્રિયા છે એ શું બતાવે છે? તો એ બતાવે છે તમારું કૃદંત.
તો કૃદંત છે એ વાક્યને પૂર્ણ કરી શકતું નથી અને એ વાક્યની શરૂઆતમાં કે તમને મિડલની અંદર જોવા મળશે. સામાન્ય રીતે એવું જરૂરી નથી કે મિડલ અને આગળ સ્ટાર્ટિંગમાં જોવા મળે. કોઈક એવા વાક્યો પણ આવશે જે એન્ડિંગમાં તમને કૃદંત જોવા મળશે, પરંતુ એ વાક્યની અંદર માત્ર ને માત્ર એક જ ક્રિયા થતી હશે અને એ વાક્ય પૂર્ણ નહીં થતું હોય, એ વાક્ય અધૂરું રહેતું હશે. તો એની અંદર પણ સમજી લેવાનું કે એ કૃદંત છે, વાક્યને પૂર્ણ નહીં કરી શકે કૃદંત, એટલું યાદ રાખવાનું. દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. તો મારી પાસે આવે છે આ એક શું છે? ક્રિયા છે. અને ફસાયેલ તો આ પણ એક ક્રિયા છે કે ભાઈ વ્યક્તિ ફસાઈ ગયેલો છે. તો આ જે ફસાયેલ છે આ શું બતાવે છે? કૃદંત બતાવે છે. જ્યારે મારી પાસે આવે છે તો આ જે ક્રિયા છે એ શું બતાવે છે? ક્રિયાપદ બતાવે છે, કારણ કે વાક્ય છે એ સારી રીતના પૂર્ણ થાય છે. આગળ જુઓ ચોથા નંબરનું, અમે ભગવાનના દર્શન કરવા મંદિરે જતા હતા. તો મંદિરે જવું અને દર્શન કરવું બે અલગ અલગ ક્રિયા છે. તો મંદિરે જતા હતા સંપૂર્ણ વાક્ય પૂર્ણ થાય છે, તો આ શું છે? ક્રિયાપદ છે. જ્યારે દર્શન કરવા, તો દર્શન કરવા આ શું બતાવે છે? તમને કૃદંત બતાવે છે. હવે પાંચમા નંબરનું જુઓ, પ્રદીપ નિયમિત કસરત કરતો. તો આની અંદર એક જ ક્રિયા છે કે ભાઈ પ્રદીપ છે એ નિયમિત કસરત કરતો, પરંતુ આ વાક્ય તમે જોશો કે પૂર્ણ થાય છે કે નહીં? આ વાક્યની અંદર એક જ ક્રિયા છે પરંતુ વાક્ય પૂર્ણ નથી થતું. જો કરતો એ અટકી ગયું, પ્રદીપ નિયમિત કસરત કરતો, એવું નથી કે પ્રદીપ નિયમિત કસરત કરતો હતો. જો વાક્ય એવું હોત કે પ્રદીપ નિયમિત કસરત કરતો હતો તો આ કરતો હતો એ શું થઈ જાત? ક્રિયાપદ થઈ જાય. પરંતુ કરતો ત્યાંને ત્યાં વાક્ય પતી જાય છે તો વાક્ય છે એ પૂર્ણ થયું નથી. તો આ સમયે આ જે કરતો છે એ શું બતાવે છે? કૃદંત બતાવે છે. ખ્યાલ આવે છે? તો કૃદંત અને ક્રિયાપદને તમે કઈ રીતના અલગ તારવી શકો છો? તો બે નિયમો ખાલી યાદ રાખવાના છે કે સામાન્ય રીતે જે ક્રિયાપદ છે એ વાક્યની એન્ડિંગમાં આવે છે અને એ વાક્યને પૂર્ણ કરી શકે છે, એ વાક્યને પૂર્ણ કરેલું હશે. જ્યારે વાત થાય કૃદંતની તો કૃદંત છે એ સામાન્ય રીતે સ્ટાર્ટિંગમાં અથવા તો મિડલમાં તમને જોવા મળશે અને જો કદાચ એન્ડિંગમાં આવી જાય આ રીતના તો એ વાક્યને પૂર્ણ કરી શકતું નથી. ક્લિયર? તો આ બે નિયમો ખાસ યાદ રાખવાના જેનાથી ક્રિયાપદ અને કૃદંતને તમે અલગ તારવી શકો છો. બાકી સામાન્ય રીતે ક્રિયાપદ અને કૃદંત આ બંને શું બતાવે છે? તો ક્રિયા જ બતાવે છે. ચલો, તો સૌથી પહેલા આપણે થોડી એની ડેફિનેશન અને જે લખેલું છે જે મેં તમને સમજાવ્યું એ થોડું લખાણ સ્વરૂપે આપણે સમજી જઈએ. તો કૃદંત ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે. જ્યારે તમે કૃદંત બોલો છો એનો મતલબ શું કે અહીંયા ક્યાંક ને ક્યાંક ક્રિયાપદના જેવું જ વાક્યની અંદર તમને શું બતાવે છે? ક્રિયા થતી બતાવે છે. તો કૃદંત એ ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે. કૃદંત ક્રિયાપદની જેમ ક્રિયા દર્શાવે છે પરંતુ વાક્યનો અર્થ પૂર્ણ કરતા નથી. એ ક્રિયાપદની જેમ એ ક્રિયા તો બતાવશે પરંતુ વાક્યનો અર્થ છે એ પૂર્ણ કરી શકતા નથી. કૃદંત ક્રિયાપદ તરીકે પણ હોય અને ન પણ હોય. કોઈક વખત જે કૃદંત છે એ કર્તા કર્મ વિશેષણ ક્રિયા વિશેષણ તરીકે પણ આવી શકે છે. જેમ કે તરીકે, તરીકે, ઓકે, આવું આવ્યું. પછી વાને, આવું આવ્યું. તો આ વાને પણ શું થશે? વન ટાઈપ ઓફ કૃદંત છે જે ક્રિયાપદ તરીકે નથી આવ્યું પરંતુ કર્તા કર્મ વિશેષણ કે ક્રિયા વિશેષણ તરીકે વાક્યની અંદર આવ્યું છે. તો કૃદંત છે એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર ક્રિયાપદ તરીકે જ આવે. હા, એ ક્રિયા થતી બતાવશે પરંતુ જરૂરી નથી કે ક્રિયાપદના જેવું જ રૂપમાં એ તમને જોવા મળશે. વાક્યની અંદર કોઈક વખત તમને વિશેષણ, ક્રિયા વિશેષણ, કર્મ કે કર્તાના રૂપમાં પણ તમને કૃદંત જોઈ શકો છો. એ તમારે ઓળખવાનું છે. જેમ જેમ આપણે કૃદંત ભણીશું, જેમ જેમ એના એક્ઝામ્પલ ભણીશું એમ એમ તમને આઈડિયા આવતો જશે. ઓકે, તો કેટલા ટાઈપના કૃદંત આવે છે? તો 6 ટાઈપના કૃદંત આવે છે. કયા કયા? તો એક આવે છે વર્તમાન કૃદંત, બીજું આવે છે ભૂત કૃદંત, ત્રીજું આવે છે ભવિષ્ય કૃદંત, ચોથું આવે છે વિધ્યર્થ કૃદંત જેને સામાન્ય કૃદંત પણ કહેવામાં આવે છે, પાંચમું આવે છે સંબંધક ભૂત કૃદંત અને છઠ્ઠું આવે છે હેતવર્ત કૃદંત. ફરીથી રિપીટ કરું છું, કૃદંતના 6 પ્રકાર છે. સૌથી પહેલા તો 3 જે આપણા કાર્ડ છે વર્તમાન, ભવિષ્ય અને ભૂત, તો એના 3 કૃદંત બનશે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને ભવિષ્ય કૃદંત. એના સિવાય બીજા 3 કૃદંત આવે છે વિધ્યર્થ કૃદંત જેને સામાન્ય કૃદંત પણ કહેવામાં આવે છે, પાંચમું છે સંબંધક ભૂત કૃદંત અને છઠ્ઠું છે હેતવર્ત કૃદંત. ઓકે, તો આ રીતના 6 પ્રકાર પડે છે કૃદંતના.
વન બાય વન એક એક કરીને આપણે જોવાના છે. હવે જો સૌથી પહેલા કૃદંત જો તમને સમજવા હોય, કૃદંત જો તમારે એક્ઝામની અંદર સાચા પાડવા હોય તો આ કોષ્ટક છે, આ કોષ્ટકને તમારે યાદ કરી દેવાનું. હવે જો આ કોષ્ટક જ કૃદંતનો જવાબ છે. જો તમને આટલું યાદ રહી ગયું તો એનો મતલબ તમને કૃદંત યાદ રહી ગયા. એક્ઝામની અંદર કૃદંતને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તમને આવડશે, આવડશે અને આવડશે. જસ્ટ તમારે પ્રત્યયો યાદ રાખવાના છે કે આ કૃદંતની અંદર આ પ્રત્યય આવે તો સિમ્પલ અંડરલાઈન કરેલી હોય એમાં જોઈ લેવાનું કે કયો પ્રત્યય લગાયેલો છે અને એ પ્રત્યય ઉપરથી તમે ઇઝીલી કૃદંતને ઓળખી શકો છો. જેમ કે વર્તમાન કૃદંત છે એની અંદર હંમેશા તમને ત પ્રત્યય જોવા મળશે. હવે તનો મતલબ શું થાય? તો, તી, તું, તા. તો જે પણ શબ્દના નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દની પાછળ તો, તી, તું કે તા આવે છે તો સમજી લેવાનું એ કયો કૃદંત હશે? તો વર્તમાન કૃદંત હશે. એના પછી આવે છે ભૂત કૃદંત. હવે ભૂત કૃદંતમાં કયો પ્રત્યય તમને જોવા મળશે? એલ અને ય બે પ્રત્યય જોવા મળશે. હવે ભૂત કૃદંતના બે પ્રકાર પડે છે, સાદું ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. જે પરોક્ષ ભૂત કૃદંત હશે એની અંદર જે પ્રત્યય હશે એ લ પ્રત્યય હશે. કોઈક જગ્યાએ એલ પ્રત્યય પણ તમને જોવા મળે છે. તો એલો, એલી, એલુ, એલા અથવા તો લો, લી, લુલા એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. પરંતુ જ્યારે પણ લો, લી, લુલા આવશે એમાં સમજી લો આગળનો જે શબ્દ હશે, જે અક્ષર હશે, સોરી આગળનો જે અક્ષર હશે એમાં એ પ્રત્યય લાગેલો તમને જોવા મળશે. એટલા માટે તમે કહી શકો છો એલો, એલી, એલુ કે એલા એવા તમને પ્રત્યયો જોવા મળશે. જે સાદું ભૂત કૃદંત છે એની અંદર કેવા પ્રત્યયો જોવા મળશે? તો યો, ઈ બોલાય છે અથવા તો ઈ બોલાય છે. તો આ બંને પ્રત્યયો સેમ જેવા છે તો ઈ અથવા તો ઈ. ઓકે, યુ, યા. તો બે ટાઈપના તમને ભૂત કૃદંત જોવા મળશે, પરોક્ષ અને સાદા. પરોક્ષ ભૂત કૃદંત એની અંદર કેવા પ્રત્યયો હશે? લો, લી, લુલા અથવા તો એલો, એલી, એલુ, એલા. અને જે સાદું ભૂત કૃદંત હશે એની અંદર કેવા પ્રત્યય હશે? ય પ્રત્યય હશે, યો, ઈ, યુ અને યા. ક્લિયર? ચલો એના પછી ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંતની અંદર કેવો પ્રત્યય તમને જોવા મળશે? પાછળ નાર પ્રત્યય જોવા મળશે અથવા તો વાન પ્રત્યય જોવા મળશે. નોર્મલી સામાન્ય રીતે તમને નાર પ્રત્યય જોવા મળશે પરંતુ કોઈક વખત વાન પ્રત્યય આવે છે તો પણ ગભરાવાનું નહીં, વાન પ્રત્યય પણ ભવિષ્ય કૃદંતનો છે. એના પછી વિદ્યત કૃદંત અથવા તો સામાન્ય કૃદંત. હવે વિદ્યત કૃદંત અથવા તો સામાન્ય કૃદંત કોને કહીશું? કે એવી ક્રિયા જે એક પણ કાળ બતાવે નહીં, ના એ ભૂતકાળ બતાવે, ના એ ભવિષ્યકાળ બતાવે, ના એ વર્તમાન બતાવે, ત્રણમાંથી એક પણ કાળ ન બતાવે એવી કોઈ ક્રિયા આપેલી હોય તો એ સામાન્ય કૃદંત અથવા તો વિદ્યર્થ કૃદંત કહેવામાં આવે છે. એની અંદર કેવા પ્રત્યયો તમને જોવા મળશે? તો વો, વી, વુ, વા અથવા તો વાનો, વાની, વાનું અને વાના આવા પ્રત્યયો તમને જોવા મળશે. જો અહીંયા વાન છે, લખાવનાર, ઓકે, લખાવનાર અથવા તો તમને વાન પ્રત્યય જોવા મળશે, જ્યારે અહીંયા વાનો, વાની, વાનું અને વાના પ્રત્યય તમને જોવા મળશે. એના પછી આવે છે સંબંધક ભૂત કૃદંત. તો એની અંદર તમને બે પ્રત્યયો જોવા મળશે, કાં તો ઈ જોવા મળશે કાં તો ઈને પ્રત્યય તમને લાગેલો જોવા મળશે. ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. હેતવત કૃદંત એની અંદર તમને બે પ્રત્યયો જોવા મળશે, કાં તો વા હશે કાં તો વાને હશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ વા તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો સાહેબ બંનેને અલગ અલગ કઈ રીતના તારવી શકીએ? તો હેતવત કૃદંતની અંદર યાદ રાખવાનું કે હંમેશા તમને બે ક્રિયાઓ થતી જોવા મળશે એ વાક્યની અંદર અને એ બે ક્રિયાઓમાં પાછળની ક્રિયા છે એનો હેતુ તમને આગળ જોવા મળશે. તો હેતવત કૃદંત અને વિદ્યર્થ અથવા તો સામાન્ય કૃદંત આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? કારણ કે બંનેમાં વા આવે છે તો બંનેનો ડિફરન્સ તમે એ રીતના પાડી શકો કે આ જે હેતવત કૃદંત છે એની અંદર તમને હેતુ જોવા મળશે, એટલે કે એની અંદર બે ક્રિયા થતી હશે અને બંને એકબીજા સાથે સંકળાયેલી હશે જે વન બાય વન થતી હશે કે આવું થવા પાછળનો હેતુ આવો હતો. જ્યારે આપણે ઉદાહરણ સમજીશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ટૂંકમાં જો તમને કૃદંત સમજવા હોય, કૃદંતનો એક પણ માર્ક્સ જવા દેવો ન હોય તો આ જે કોષ્ટક છે એને તમારે આંખો બંધ કરીને યાદ રહી જાય એ રીતના તમારે યાદ કરવાનું છે. ઊંઘમાંથી ઉઠીને પણ તમને પૂછે કે ભાઈ વિદ્યર્થ કે સામાન્ય કૃદંતની અંદર કેવા પ્રત્યયો હોય તો વો, વી, વુવા, વાનો, વાની, વાનું, વાના આવા પ્રત્યયો હોય. કોઈક તમને પૂછે કે ભાઈ ભવિષ્ય કૃદંતની અંદર તમને કેવા પ્રત્યયો જોવા મળશે તો નાર અને વાન પ્રત્યય તમને જોવા મળશે. તો ટૂંકમાં આટલા કૃદંત, આ 6 કૃદંત છે એમાં કેવા પ્રત્યયો આવશે આ તમને યાદ હોવા જોઈએ અને હોવા જોઈએ. તો જ તમે કૃદંતને સારી રીતના એક્ઝામ્પલ એનો સોલ્વ કરી શકશો.
બાકી તમે નહીં કરી શકો. તો આટલું તમારે ખાસ કરીને યાદ રાખી લેવાનું છે. હવે વન બાય વન એક એક કૃદંતને સમજીશું, એની અંદર કેવા એક્ઝામ્પલ આવે છે, એ શું કહેવા માંગે છે એ હવે આપણે સમજીએ. તો સૌથી પહેલા જ આવે છે વર્તમાન કૃદંત. તો સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ ક્રિયા બતાવવી હોય ત્યારે કયો કૃદંત યુઝ થાય? તો વર્તમાન કૃદંત યુઝ થાય. કેવા શબ્દો હશે? તો આગળ આપણે જોઈ ગયા, તો, તી, તું, તા, આવા શબ્દો હશે. જેમ કે વાંચતો, વાંચતી, વાંચતું, વાંચતા. તો પાછળ તમને દેખાય છે તો, તી, તું અને તા જેવા પ્રત્યયો જોવા મળે છે. હવે ઉદાહરણ જો, તો પહેલું ઉદાહરણ છે પ્રદીપ નિયમિત કસરત કરતો. તો કરતો નીચે અંડરલાઈન છે, તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? તો પ્રત્યય જોવા મળે છે. તો પ્રત્યય આવેલો હોય તો સમજી લેવાનું કે કયો કૃદંત હશે? તો વર્તમાન કૃદંત હશે. ઓકે, પ્રદીપ નિયમિત કસરત કરતો. તો જો પહેલા તો આ ક્રિયા બતાવે છે, કરવાની ક્રિયા બતાવે છે. શું કરવાની? કસરત કરવાની ક્રિયા બતાવે છે. તો અહીંયા તો પહેલા તો ક્રિયા બતાવે છે અને વાક્યની એન્ડિંગમાં આવે છે અને વાક્યનો અર્થ પૂર્ણ કરતો નથી. જો કરતો હતો એવું નથી, કરતો હતી એવું પણ નથી. તો વાક્યનો અર્થ પૂર્ણ નથી કરતો, વાક્યના એન્ડિંગમાં તમને કૃદંત જોવા મળે છે અને પાછળ તો પ્રત્યય છે, એટલે સમજી લેવાનું કે આ કયો કૃદંત છે? વર્તમાન કૃદંત છે. બીજા નંબરનું જો, તેઓ રાત્રે તો જમતા નથી. તો જમતા નથી, તો પાછળ તમને કયો પ્રત્યય જોવા મળે છે? તો તા પ્રત્યય જોવા મળે છે. તો આ શેમાં આવશે? વર્તમાન કૃદંતની અંદર આવશે. યાદ રાખી જ લેવાનું કે વર્તમાન કૃદંત એટલે પાછળ તો, તી, તું અને તા હોવો જોઈએ. ત્રીજા નંબરે જો, ગમતું ગીત સાંભળવા હું બેસી ગયો. તો ગમતું પાછળ કયો પ્રત્યય તમને જોવા મળે છે? તું જોવા મળે છે. તો તું શેમાં આવે છે? ભાઈ વર્તમાન કૃદંતની અંદર આવે છે. ચિત્ર સૂતા સૂતા જ વાંચે છે. તો સૂતા સૂતા ક્રિયા છે. સૂતા તો પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? તા પ્રત્યય જોવા મળે છે. તો તા આની અંદર આવે જ છે. તો આ થઈ ગયું તમારું વર્તમાન કૃદંત. ઉનાળાનો આકડો તડકો પડતા વૃક્ષો મુંજાઈ જાય છે. તો પડતા, તો પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? તો તા પ્રત્યય તમને જોવા મળે છે. તો શું થઈ જશે? વર્તમાન કૃદંત. નાના બાળકોને શીખતા વાર લાગે છે. શીખતા, તો પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? તા પ્રત્યય જોવા મળે છે. વર્તમાન કૃદંત. પડતાને કોણ પાટું મારે? તો પડતા, તો પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? તા જોવા મળે છે. પડતાને કોણ પાટું મારે? તો પાછળ તા પ્રત્યય જોવા મળે છે. તો વર્તમાન કૃદંત. આપણને કુદરત સાથે રહેતા આવડતું નથી. તો પાછળ પ્રત્યય જોવા મળે છે તા. આ રીતના તમને અંડરલાઈન કરેલું હશે. જો કૃદંત છે ને એ નોર્મલી બે રીતથી પૂછાય. જો તમે ધોરણ 12 ની ચોપડી વાંચી હશે તો એની અંદર બે ટાઈપથી કૃદંત પૂછેલા. કાં તો કૃદંત ઓળખો, કાં તો ઓળખેલો કૃદંતની નીચે અંડરલાઈન કરેલી હોય અને એ કૃદંતનું નામ શોધવાનું કે આ કયો કૃદંત છે. આ રીતના બે ટાઈપના પૂછાય. તો કૃદંતને પહેલા તો તમે કઈ રીતના ઓળખી શકો એ શીખવું પડશે. તો મેં તમને કૃદંતને ઓળખવા માટે મેં તમને આગળ બે નિયમો કીધા. સૌથી પહેલો નિયમ શું? કે વાક્યની અંદર જો બે ક્રિયા થતી હોય તો જે આગળની ક્રિયા છે એ સમજી લેવાનું કૃદંત છે અને પાછળની ક્રિયા છે એ સમજી લેવાનું શું છે? ક્રિયાપદ છે. તો આગળ શું હોય? કૃદંત હોય અને પાછળ શું હોય? તો ક્રિયાપદ હોય. જેમ કે અહીંયા જો, મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. તો આ યોગી જેવા લાગે છે આ ક્રિયા અલગ છે અને ઉતારવાની ક્રિયા અલગ છે. તો બે ક્રિયાઓ છે. તો જે આગળની ક્રિયા છે એ શું બતાવે છે? કૃદંત બતાવે છે. પાછળની ક્રિયા છે એ શું બતાવે છે? તો ભાઈ ક્રિયાપદ બતાવે છે. સિમ્પલ. તો જ્યારે વાક્યની અંદર બે ક્રિયા હોય તો સમજી લેવાનું કે આગળની ક્રિયા એ કૃદંત હોય, પાછળની ક્રિયા એ ક્રિયાપદ હોય. પરંતુ વાક્યની અંદર એક જ ક્રિયા હોય તો કોઈ ટેન્શન જ નથી. તમને એમ પૂછે કે ભાઈ વાક્યમાંથી કૃદંત ઓળખો અને વાક્યની અંદર એક જ ક્રિયા હોય તો એ જે ક્રિયા હોય એ જ કૃદંત હોય. અને સમજી લેવાનું કે જ્યારે વાક્યની અંદર એક જ ક્રિયા હશે અને તમને કૃદંત ઓળખવાનું કહેશે તો એ છે ને એ છેલ્લે તમને જોવા મળશે. જે રીતના આ પહેલું એક્ઝામ્પલ છે, પ્રદીપ નિયમિત કસરત કરતો, જેની અંદર એક જ ક્રિયા છે. તો આ કૃદંત છે ને એ છેલ્લે તમને જોવા મળશે અને એના પછી કશું લખેલું નહીં હોય. કેમ? કારણ કે કૃદંત છે એ વાક્યનું એન્ડિંગ કરી શકતો નથી. ઓકે, એનો અર્થ છે એ આપી શકતો નથી, એન્ડિંગ કરી શકતો નથી, એટલા માટે તમને છેલ્લે જોવા મળશે. તો સમજી લેવાનું બે વસ્તુ, બે નિયમો યાદ રાખવાના. જો તમને કૃદંત ઓળખવાનું કહે છે કે ભાઈ વાક્યમાંથી કયું કૃદંત છે, કોના નીચે મારે અંડરલાઈન કરવી છે, આમાંથી કૃદંત કયો શબ્દ બતાવે છે, આવું પૂછે તો. બાકી આ રીતના તમને અંડરલાઈન આપેલી હોય, તમને ખાલી ઓળખવાનું કે આમાંથી કયો કૃદંત છે, વર્તમાન કૃદંત છે, ભૂત કૃદંત છે, ભવિષ્ય કૃદંત છે, તો એના માટે તો તમારે ખાલી પ્રત્યયો યાદ રાખવાના. પ્રત્યયો યાદ રહી જશે તો બસ, બીજું કંઈ જ નથી. પ્રત્યયો ઉપરથી જ તમારે ઓળખવાનું છે. જો આગળ વાત કરીએ,
9મા નંબરનું તમે જો, મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? તા પ્રત્યય જોવા મળે છે. સમજી લેવાનું, આ વર્તમાન કૃદંત છે. વાદળો વહેતા ઝરણાની જેમ આમ તેમ જાય છે. તો વહેતા પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? તા પ્રત્યય જોવા મળે છે, વર્તમાન કૃદંત. હું ચાલતો હતો એવામાં બેભાન થઈ ગયો. તો હું ચાલતો, તો અહીંયા તો પ્રત્યય જોવા મળે છે, તો પણ આની અંદર આવી જ જાય, વર્તમાન કૃદંત. મનોહર કાલે ભગવદ્ ગીતા વાંચતો, તો અહીંયા પાછળ તમને તો જોવા મળે છે અને વાક્યનો અર્થ પૂર્ણ નથી થતો. જો વાંચતો, ત્યાં વાક્ય અટકી જાય છે. વાંચતો હતો, હતી, વાંચીશ કે આવું કશું જ નથી. વાંચતો અહીંયા વાક્ય પૂર્ણ થઈ જાય છે. તો સમજી લેવાનું આ કૃદંત છે. અને કયું કૃદંત છે? તો પાછળ તો પ્રત્યય લગાવેલો છે, તો એનો મતલબ આ કયું કૃદંત છે? વર્તમાન કૃદંત છે. તો વર્તમાન કૃદંત આને તો ઓળખવા માટે સિમ્પલ છે. કયું? ત પ્રત્યય હોવો જોઈએ. તો એટલે પાછળ તો, તી, તુતા, તો, તી, તુતા આમાંથી ગમે તે પ્રત્યય લગાવેલો હોય તો સમજી લેવાનું કે આ શું છે? વર્તમાન કૃદંત છે. ચલો, એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે ભૂત કૃદંત. ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ સ્થિતિ બતાવે. આગળ વર્તમાન કૃદંતમાં શું હતું કે કોઈ પણ કાળની ચાલુ પ્રક્રિયા બતાવે તો એને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. એ જ રીતના કોઈ પણ કાળમાં જે ક્રિયા થાય છે એની પૂર્ણ સ્થિતિ બતાવે તો એને શું કહેવામાં આવે છે? ભૂત કૃદંત કહેવામાં આવે છે. હવે ભૂત કૃદંતના બે પ્રકાર છે, સાદું ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. હવે સાદું ભૂત કૃદંતની પહેલા વાત કરીએ તો એમાં કેવા પ્રત્યયો તમને જોવા મળશે? તો યો, યુ, ઈ અને યા પ્રત્યય તમને જોવા મળશે. કોઈક પુસ્તકોની અંદર માત્ર ને માત્ર તમને ભૂત કૃદંત કરીને આપી દીધું છે, બંનેના અલગ અલગ પ્રકાર પાડ્યા નથી. જેમાં તમને બંને પ્રત્યયો આપી દીધા હશે કે ભાઈ સાદું ભૂત કૃદંત એના યો, યુ, ઈ અને યા છે, અને જે પરોક્ષ ભૂત કૃદંત છે એના લો, લી, લુ અને લા છે. તો આ રીતના પણ તમને આપેલું હશે. આ રીતના અલગ કોઈ પુસ્તકોમાં નહીં પણ પાડેલા હોય, પરંતુ આપણે ક્લાસ 1-2 લેવલનું જ ચલાવીએ છીએ, જેથી તમને હવે તો ક્લાસ 3 અને ક્લાસ 1-2 એવું કંઈ રહ્યું જ નથી. ક્લાસ 3 ની અંદર પણ ક્લાસ 1-2 લેવલનું પૂછી જાય છે. તો આપણે એ રીતના તૈયારી કરવાની કે તમે ક્લાસ 1-2 ની એક્ઝામ જ આપતા હોય એ રીતના જ ગુજરાતી વ્યાકરણ આપણે ભણવાનું, જેથી ક્લાસ 3 ની આવે ને તો તમને પપ્પુ જેવું લાગે. તો ક્લાસ 3 ની એક્ઝામની અંદર પણ આપણે ક્લાસ 1-2 લેવલનું જ આપણે શીખીશું, જેથી આપણને આઈડિયા આવી જાય. ઓકે, તો આપણે કઈક હતા ભૂત કૃદંતની અંદર. તો ભૂત કૃદંતના બે પ્રકાર છે, સાદું ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. તો સાદા ભૂત કૃદંતની અંદર તમને કેવા પ્રત્યયો જોવા મળશે? તો યો, યુ, ઈ અને યા પ્રત્યય તમને જોવા મળશે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પહેલો એક્ઝામ્પલ જુઓ, કોઈ કશું બોલ્યું નહીં. બોલ્યું, તો પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? યુ પ્રત્યય જોવા મળે છે. તો આ શું થઈ જશે? સાદું ભૂત કૃદંત તમને જોવા મળશે. હવે એક્ઝામની અંદર જરૂરી નથી કે તમને જે ઓપ્શન આપેલા હોય એ સાદું ભૂત કૃદંત, પરોક્ષ ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત કે આ રીતના આપેલા હોય. તમને ડાયરેક્ટ પણ એવી રીતના સિમ્પલ લખેલું હોય ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વર્તમાન કૃદંત કે સંબંધક ભૂત કૃદંત. તો આ રીતના આપેલું હોય તો સિમ્પલ તમારે ભૂત કૃદંત ટીક કરી લેવાનું. ક્લિયર? ચલો, તો બોલ્યું, તો પાછળ કયો પ્રત્યય તમને જોવા મળે છે? યુ પ્રત્યય જોવા મળે છે. તો આ થઈ ગયું તમારું ભૂત કૃદંત. બીજા નંબરે છે હાથના કર્યા હૈયે વાગ્યા. તો કર્યા, તો પાછળ તમને કયો પ્રત્યય જોવા મળે છે? યા પ્રત્યય જોવા મળે છે. કયો પ્રત્યય જોવા મળે છે? યા પ્રત્યય જોવા મળે છે. તો એ શેમાં આવશે? તો યા પ્રત્યય એ ભૂત કૃદંતની અંદર આવશે. ગુરુજીએ પોતાના જીવનમાં ખૂબ કષ્ટો વેઠ્યા. તો પાછળ તમને યા પ્રત્યય જોવા મળે છે. તો સાદું ભૂત કૃદંત. શાળામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. તો યોજાઈ, ઈ તમને દેખાય છે તો ઈ ને તમે ઈ ગણી શકો છો. ઓકે, આ રીતના ઈ લખેલું હોય તો આને ઈ પણ બોલી શકો છો. અહીંયા લખેલું છે જો એટલા માટે જ લખેલું છે. તો આ રીતના જો ઈ આવે છે અથવા તો ઈ આવે છે, ઈ અથવા તો ઈ બોલવામાં સરખું જ લાગે છે, તો અહીંયા તમને શું દેખાય છે? ઈ દેખાય છે. તો આને ઈ તમે ગણી શકો છો. તો આ શું થશે? સાદું ભૂત કૃદંત થશે. 5મા નંબરે જો સૂર્યમુખીના ખેતરો વઢાઈ ગયા પછી નિર્જન લાગતા હતા. તો વઢાઈ, તો પાછળ તમને ઈ જોવા મળે છે. ઈનો તમે ઈ કરી શકો છો. છોકરા રમતમાં ભાગ લેવા આગળ વધ્યા. તો પાછળ તમને યા પ્રત્યય જોવા મળે છે. તો આ શું થશે? સાદું ભૂત કૃદંત થશે. મન હૃદય જાને હળવા ફૂલ થઈ જતા હોય એમ લાગે છે. તો થ ઈ, તો પાછળ તમને શું જોવા મળે છે? ઈ જોવા મળે છે. તો એનો મતલબ આ ભૂત કૃદંત છે. સર્જનહારે પીંછીનો એક લસરકો માર્યો. તો અહીંયા શું જોવા મળે છે? માર્યો. તો પાછળ યો તમને જોવા મળે છે. તો યો શેની અંદર આવશે? ભૂત કૃદંતની અંદર આવશે.
તો સિમ્પલ છે કે ભાઈ યો, યુ, ઈ કે યા તમને પ્રત્યય જોવા મળે તો આંખો બંધ કરીને સાદું ભૃતકુદન અથવા તો ભૃતકુદન તમારે ટીક કરી દેવાનું. હવે વાત કરીએ પરોક્ષ ભૃતકુદન. તો પરોક્ષ ભૃતકુદનની અંદર તમને કેવા શબ્દો જોવા મળશે? તો પરોક્ષ ભૃતકુદનની અંદર તમને લો, લી, લુ કે લા જેવા પ્રત્યયો જોવા મળશે અથવા તો એલો, એલી, એલુ અથવા તો એલા આવા પ્રત્યયો તમને જોવા મળશે. કાં તો લો, લી, લુલા યાદ રાખી લો, કાં તો એલો, એલી, એલુ, એલા યાદ રાખી લો. બંને સરખું છે. જો સમજીએ આપણે ઉદાહરણ દ્વારા. તેમના પત્રનો વિયોગ અમે અનુભવેલો. તો પાછળ તમને એલો જોવા મળે છે, એલો, એલો પ્રત્યય તમને જોવા મળે છે. તો ખાલી લો યાદ રાખશો તો પણ વાંધો નહીં. જો લો, લી, લુલા યાદ રાખો તો પાછળ તમને લો જોવા મળે છે, તો અહીંયા પણ તમને લો જોવા મળે છે. તો સમજી લેવાનું કે આ પરોક્ષ ભૃતકુદનનું ઉદાહરણ છે. બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ. તેમને પારંગત મેળવવા તાલીમ લીધેલી. તો અહીંયા તમને શું જોવા મળે છે? પાછળ એલી જોવા મળે છે, લીધેલી. તો એલી શેમાં આવશે? પરોક્ષ ભૃતકુદનની અંદર તમને જોવા મળશે. દવાખાનામાં ડોસાની અકળામણ વધતી ચાલેલી. તો અહીંયા પણ તમને શું જોવા મળે છે? એલી જોવા મળે છે. તો આ શેમાં આવશે? પરોક્ષ ભૃતકુદનની અંદર આવશે. બાએ આપેલી રોટલી જોઈને હું ખુશ થઈ ગયો. તો પાછળ તમને લી જોવા મળે છે. તો લી શેમાં આવે છે ભાઈ? તો પરોક્ષ ભૃતકુદનની અંદર આવે છે. દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવે છે. તો અહીંયા તમને એ લ જોવા મળે છે, એ લ. તો આ પણ શેમાં આવશે? પરોક્ષ ભૃતકુદનની અંદર આવશે. તેમને મોકલેલ ટપાલ મળી શકી નહીં. તો અહીંયા મોકલેલ, તો અહીંયા પણ શું જોવા મળે છે? એલ પ્રત્યે પાછળ જોવા મળે છે. તો શેમાં આવશે? પરોક્ષ ભૃતકુદનમાં આવશે. તેમને વસ્ત્રો લોહીથી ખરડાયેલા. તો અહીંયા પણ શું જોવા મળે છે? એલા, ખરડાયેલા. તો એલા પ્રત્યે તમને જોવા મળે છે. તો આ શું થશે? તો આ પરોક્ષ ભૃતકુદન થશે. રામાયણ બનેલું જીવન પાછું ફરવાનું નહોતું. રામાયણ બનેલું જીવન પાછું ફરવાનું નહોતું. તો બનેલું, તો અહીંયા તમને જોવા મળે છે એલું. તો એલું પ્રત્યે શેમાં તમને જોવા મળશે? તો પરોક્ષ ભૃતકુદનની અંદર જોવા મળશે. તો જો ભૃતકુદનની અંદર બે વસ્તુ છે, બે ટાઈપના ભૃતકુદન છે, સાદું ભૃતકુદન અને પરોક્ષ ભૃતકુદન. સાદા ભૃતકુદનની અંદર તમને કેવા પ્રત્યયો જોવા મળશે? તો યો, યુ, ઈ અને યા પ્રત્યય જોવા મળશે. અને પરોક્ષ ભૃતકુદનની અંદર લો, લી, લુ, લા આવા પ્રત્યયો તમને જોવા મળશે. જો તમને નોર્મલી તમને સિમ્પલ ખાલી ઓપ્શનની અંદર ભૃતકુદન લખેલું હોય, આ રીતના બે અલગ અલગ ન લખેલા હોય, તો ભૃતકુદનની અંદર તમારે આ બધા પ્રત્યયો તમારે સમેટીને તમારે જોવાનું રહેશે. તો લોલી લુલા પણ જોઈ લેવાનું અને યો, ઈ, યુ, યા પણ જોઈ લેવાનું. આમાંથી ગમે તે દેખાય તો એને તમારો આન્સર લખી દેવાનો, ભૂતકૃદન. ખ્યાલ આવે છે? ચલો, એના પછી ત્રીજા નંબરનું કૃદંત આવે છે, એ આવે છે ભવિષ્ય કૃદંત. તો ક્રિયાની અપેક્ષિત એટલે કે બનનારી કે થનારી અવસ્થા દર્શાવવામાં આવે તો એવા કૃદંતને ભવિષ્ય કૃદંત કહેવામાં આવે છે, જેની અંદર તમારે એક જ પ્રત્યય યાદ રાખવાનો છે, એ છે નાર. તમારે એક જ પ્રત્યય યાદ રાખવાનો છે, નાર. જો નાર દેખાય તો આંખો બંધ કરીને ભવિષ્ય કૃદંત તમારે લખી દેવાનું. જેમ કે વાંચનાર, લખનાર, ચાલનાર, આપનાર. તો એમાં પાછળ તમને નાર જોવા મળે છે, તો આંખો બંધ કરીને તમારે શું લખી દેવાનું? ભવિષ્ય કૃદંત લખી દેવાનું. ચલો ઉદાહરણ જોઈએ એટલે તમને આઈડિયા આવે. સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે. તો અહીંયા તમને નાર દેખાય છે, નાર. ઓકે, તો આંખો બંધ કરીને તમારે ભવિષ્ય કૃદંત લખી દેવાનું. અમને સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. તો સાંભળનાર, નાર દેખાય છે. રાંધનારો માણસ મોડો આવ્યો, રાંધનારો, તો નાર દેખાય છે. ટાઈમ ટેબલ બનાવનાર દરેક ને મારી સૂચના છે. તો અહીંયા પણ તમને નાર જોવા મળે છે. તમને દેખાય છે, આમ મેં આગળ જે તમને નિયમો કીધા એ પ્રમાણે તમને દેખાય છે કે અહીંયા જે બધી ક્રિયાઓ છે એ કાં તો વાક્યની શરૂઆતમાં આવતી હશે, કાં તો વાક્યની વચ્ચે તમને જોવા મળશે. દેખાય છે? જો વાક્યની વચ્ચે જોવા મળશે. જો એ વાક્યની એન્ડિંગમાં આવતી હોય તો સમજી લેવાનું કે એ વાક્યનો અર્થ પૂર્ણ કરી શકે નહીં. આગળ જોઈ લો, આપણું જીવન ચલાવનારો મહાન છે. તો ચલાવનારો એ નાર જોવા મળે છે. સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે. તો અહીંયા પણ તમને નાર જોવા મળે છે. 7મા નંબરનો જો, અમને ભણાવનાર શિક્ષક સરળ સ્વભાવના હતા. તો અહીંયા તમને નાર પ્રત્યે જોવા મળે છે. કમુબેન તો કાલે સવારે આવનાર છે. તો અહીંયા પણ તમને નાર પ્રત્યે જોવા મળે છે. લોકોને ઉશ્કેરનાર કોણ હતું એ જાણી શકાયું નહીં. તો અહીંયા પણ તમને નાર પ્રત્યે જોવા મળે છે.
ગાંધીજી સાથે મુલાકાત કરાવનાર સરદાર જ હતા, તો અહીંયા પણ તમને નાર પ્રત્યય જોવા મળે છે. ભૂસકા મારનાર નર્મદા હવે ગંભીર બનીને વહેતી હતી, તો અહીંયા પણ તમને નાર પ્રત્યય જોવા મળે છે. સંગીતના સૂર રેલાવનાર ગંધર્વ ચાલ્યો ગયો હતો, તો અહીંયા પણ તમને નાર પ્રત્યય જોવા મળે છે. તો આઈ હોપ સો જે આપણે 3 કૃદંત ચલાવ્યા એનું હું થોડું રિવિઝન કરાવી લઉં જેથી તમને આઈડિયા આવે. સૌથી પહેલા તો મેં તમને કીધું એમ આ કોષ્ટક તમારે ભૂલવાનું નથી. વર્તમાન કૃદંત હોય તો એમાં ત્ર પ્રત્યય હોય, તો જે પણ કૃદંત હશે એમાં તો, તી, તુ, તા પાછળ તમને જોવા મળશે. જે વૃત્ત કૃદંત હશે એની અંદર 2 ટાઈપના વૃત્ત કૃદંત આવે છે, સાદું અને પરોક્ષ. જે સાદું વૃત્ત કૃદંત હશે એની અંદર યો, ઈ, યુ અને યા જોવા મળશે, અને જે પરોક્ષ વૃત્ત કૃદંત હશે એની અંદર એલો, એલી, એલુ, એલા અથવા તો લો, લી, લુલા તમને પ્રત્યય જોવા મળશે. અને ભવિષ્ય કૃદંતની અંદર તમને નાર અથવા તો વાન, અને મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને નાર જ જોવા મળશે, અથવા તો કોઈક વખત વાન આવી જાય તો પણ એ શેની અંદર આવશે? ભવિષ્ય કૃદંતની અંદર આવશે. પરંતુ હજુ સુધી મને કોઈ એક્ઝામ્પલ એવું મળ્યું નથી જેમાં વાન આવ્યું હોય, પરંતુ મે બી વાન આવી જાય છે. જો બીજું વાન તમને ક્યાંય નહીં જોવા મળે, અહીંયા વાનો, વાની, વાનું અને વાના જોવા મળશે. વાન ખાલી ને ખાલી શેમાં છે? ભવિષ્ય કૃદંતમાં છે. તો આ બધા શેમાં આવશે? તો આની અંદર આવશે. ક્લિયર? તો અહીંયા મેં તમને એક્ઝામ્પલ પણ આપી દીધા કે ભાઈ વર્તમાન કૃદંત છે એમાં પાછળ તો, તી, તુતા તમને જોવા મળશે. જે વૃત્ત કૃદંત છે એની અંદર તમને શું જોવા મળશે? એમાં સાદા વૃત્ત કૃદંતમાં યો, ઈ, યુ, યા. પરોક્ષ વૃત્ત કૃદંતની અંદર તમને લોલી, લુલા અથવા તો એલો, એલી, એલુ, એલા જોવા મળશે. અને જે ભવિષ્ય કૃદંત છે એની અંદર પાછળ તમને નાર પ્રત્યય જોવા મળશે. તો જોઈએ ચોથા નંબરનો જે કૃદંત આવે છે એ આવે છે વિધ્યર્થ કૃદંત, જેને સામાન્ય કૃદંત પણ કહેવામાં આવે છે. આની મારે સામાન્ય ડેફિનેશન આપવી હોય તો હું આ રીતના આપી શકું છું કે વાક્યની અંદર કોઈ ક્રિયા થઈ રહી છે અને એ ક્રિયા સાથે કોઈ પણ કાળ સાથે સંબંધ નથી. ના એ વર્તમાન કાળનું છે, ના એ ભવિષ્ય કાળનું છે કે ના એ ભૂતકાળનું છે. નોર્મલ કોઈ ક્રિયા છે અને એને કાળ સાથે કોઈ પણ લેવા દેવા નથી. તો એવી ક્રિયા શેની અંદર આવશે? તો વિધ્યર્થ અથવા તો સામાન્ય કૃદંતમાં આવશે. એટલે કે જેને કાળ સાથે કઈ જ લેવા દેવા ના હોય એવી ક્રિયા. તો એ શેમાં આપણે લખીશું? વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંતમાં લખીશું. તો ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે, અથવા માત્ર ક્રિયા થવાનો અર્થ, માત્ર ક્રિયા થઈ રહી છે એવો અર્થ બતાવે છે. એ કયા કાળમાં ક્રિયા થાય છે એને કઈ જ લેવા દેવા નથી. તો એવા દર્શાવતા કૃદંતને શું કહેવામાં આવે છે? વિધ્યર્થ અથવા તો સામાન્ય કૃદંત કહેવામાં આવે છે. વિધ્યર્થ અથવા તો સામાન્ય કૃદંતમાં તમને કેવા પ્રત્યયો જોવા મળશે? તો વો, વી, વુ, વા અથવા તો વાનો, વાની, વાનું, વાના આવા પ્રત્યયો તમને જોવા મળશે. ચલો ઉદાહરણ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. તો પહેલું ઉદાહરણ જુઓ, લખવું, વાંચવું આ કઈ કેળવણી નથી. તો લખવું, વાંચવું, તો પાછળ તમને કયો પ્રત્યય જોવા મળે છે? તો પાછળ તમને વુ પ્રત્યય જોવા મળે છે. તો વુ શેની અંદર આવે છે? વિધ્યર્થ અથવા તો સામાન્ય કૃદંતની અંદર આવે છે. એ દેખાય છે? આ છે તમારું વુ. બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ, મોટી રિસેસ પૂરી થવાનો બેલ વાગતો. તો અહીંયા તમને શું જોવા મળે છે? વાનો. દેખાય છે? પાછળ પ્રત્યય તમને જોવા મળે છે વાનો. તો વાનો તમને જોવા મળશે. શેની અંદર આવે છે? વિધ્યર્થ કૃદંતની અંદર આવે છે. બદલાતી ઋતુનું રૂપ જોવું મને ગમે છે. તો જોવું, તો પાછળ પ્રત્યય તમને કયો જોવા મળે છે? તો વૃ પ્રત્યય જોવા મળે છે. અને વુ શેની અંદર આવે છે? વિધ્યર્થ કૃદંતમાં આવે છે. કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. ઉકેલવી, તો પાછળ તમને કયો પ્રત્યય જોવા મળે છે? વી પ્રત્યય જોવા મળે છે. તો વી શેની અંદર આવે છે? વિધ્યર્થ કૃદંતની અંદર આવે છે. અમે આખો દિવસ નર્મદા કાંઠે જ રોકાવાના હતા. તો અહીંયા પાછળ પ્રત્યય તમને જોવા મળે છે વાના. કયો પ્રત્યય જોવા મળે છે? વાના. તો વાના તમને ક્યાં જોવા મળશે? તો વિધ્યર્થ કૃદંતની અંદર જોવા મળશે. સાચી હકીકત જાણવાની એને દરકાર રાખી નહીં. તો અહીંયા પાછળ પ્રત્યય જોવા મળે છે વાની. શું જોવા મળે છે? વાની. તો વાની પણ તમને શેમાં જોવા મળશે? વિધ્યર્થ કૃદંતની અંદર જોવા મળશે. 7મા નંબરનું એક્ઝામ્પલ જુઓ, દાદાની વાતો સાંભળવાની ખૂબ મજા આવતી. તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? વાની પ્રત્યય જોવા મળે છે, જે વિધ્યર્થ કૃદંત બતાવે છે. મહેમાનો આવતીકાલે ઘરે આવવાના હતા. તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? તો વાના પ્રત્યય જોવા મળે છે, જે વિધ્યર્થ કૃદંતનો પ્રત્યય છે. શેરીમાં મિત્રો સાથે રખડવાની મજા આવતી અથવા મજા પડતી. તો અહીંયા પણ કયો પ્રત્યય જોવા મળે છે? વાની. ઓકે, રખડવાની. તો વાની પ્રત્યય તમને જોવા મળે છે. સાંજે બાળકો સર્કસ જોવા એક સાથે ગયા. તો જોવા, તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? વા પ્રત્યય તમને જોવા મળે છે.
ઉત્તમ નાગરિક બનવું એ આપણી ફરજ છે. તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? વુ પ્રત્યય જોવા મળે છે. અમારે બધાએ હજુ ફોટો પડાવવાનો બાકી છે. તો અહીંયા કયો પ્રત્યય જોવા મળે છે? વાનો પ્રત્યય જોવા મળે છે. તો સિમ્પલ છે. જો આમાં ઘૂસવા જઈએ ને, આનો અર્થ સમજવા જઈએ ને, તો અર્થ આપણે દરેક લાઈનની અંદર આપણે અર્થ સમજી શકીએ છીએ કે કયું કૃદંત છે, કયું ક્રિયાપદ છે. પરંતુ હું તમને સિમ્પલ વેની અંદર સમજાવું છું કે ખાલી ને ખાલી પ્રત્યયો તમે યાદ રાખી લો. જો પ્રત્યયો યાદ હશે ને તો આની ડેફિનેશનને પણ કઈ જ લેવા દેવા નથી. આ ડેફિનેશન શું કહેવા માંગે છે એમાં પડવાની પણ જરૂર નથી. જસ્ટ વાક્ય છે, જે શબ્દ નીચે અંડરલાઈન છે એનો પ્રત્યય જો અને એ પ્રત્યય ઉપરથી જવાબ આપી દો. સિમ્પલ. કૃદંતનું નામ અને એની સાથે લાગેલો પ્રત્યય, બસ એટલું. તમે જે આગળ મેં તમને કોષ્ટક બતાવ્યું ને ખાલી એટલું યાદ રાખી લો. સામે નામ, કયું કૃદંત છે એનું નામ અને એ કૃદંતનો કયો પ્રત્યય આવે છે, ખાલી એટલું યાદ રાખી લો. પછી કૃદંતનું ગમે તે પૂછાય, ના એની ડેફિનેશન જોવાની છે, ના એનું કશું વિચારવાનું પણ નથી રહેતું. જસ્ટ શબ્દ જોવાનો, જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે એનો પ્રત્યય જોવાનો અને એનો પ્રત્યય જોઈને સીધું તમારે શું લખી દેવાનું? કૃદંતનું નામ લખી દેવાનું. સિમ્પલ. ઓકે, ચલો. તો આ થઈ ગયું તમારું વિધ્યર્થ કૃદંત અથવા તો સામાન્ય કૃદંત. 5મા નંબરે જે કૃદંત આવે છે એ આવે છે સંબંધક કૃદંત. તો સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. તે ક્રિયાપદ તરીકે આવતું નથી પરંતુ ક્રિયા વિશેષણના રૂપે આવે છે, તો એને સંબંધક કૃદંત કહેવામાં આવે છે. હવે આ ડેફિનેશન હું વાંચી ગયો, બાકી આની કઈ જ જરૂર નથી. ખાલી એટલું યાદ હોવું જોઈએ કે સંબંધક કૃદંતની અંદર ઈ અને ઈને પ્રત્યય આવે છે. હવે ભલે ને આમાં શું આવે, ક્રિયા વિશેષણના રૂપમાં આવે, ક્રિયાપદના રૂપમાં આવે, એનાથી શું લેવા દેવા. જસ્ટ જે શબ્દના પાછળ ઈ અને ઈને પ્રત્યય લગાયેલો હોય એ આપણો જવાબ, એટલે કે સંબંધક ભૃત કૃદંત તમારો બનશે. બસ એટલું યાદ રાખવાનું કે સંબંધક ભૃત કૃદંતની અંદર કયા પ્રત્યયો હોય, તો ઈ અને ઈને પ્રત્યયો તમને જોવા મળશે. ચલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. પિતાજી મંદિરે દર્શન કરીને પછી જ જમવા બેસતા હતા. તો દર્શન કરીને, તો અહીંયા પાછળ ઈને પ્રત્યય જોવા મળે છે. દર્શન કરીને, તો ઈને પ્રત્યય જોવા મળે છે. તો ઈને શેમાં આવશે? તો સંબંધક કૃદંતની અંદર આવશે. આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. તો અહીંયા પણ પાછળ તમને ઈને પ્રત્યય જોવા મળે છે. ભરીને, તો ઈને પ્રત્યય જોવા મળે છે. શેમાં આવશે? સંબંધક કૃદંતમાં આવશે. તેઓ દૂરથી પાણી ભરીને લાવતા અને પીતા. તો ભરીને, તો અહીંયા પણ તમને ઈને પ્રત્યય જોવા મળે છે. વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા. તો લખીને, તો અહીંયા પણ તમને ઈને પ્રત્યય જોવા મળે છે. હવે 5મા નંબરે જુઓ, ઘણા વર્ષોથી દબાઈ રહેલા ભાવો ઉછળ્યા. તો આની અંદર કયો પ્રત્યય જોવા મળે છે? તો આની અંદર ઈ પ્રત્યય જોવા મળે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે સાહેબ આગળ પણ આપણે જ્યારે સાદું ભૃત કૃદંત જોઈ ગયા હતા તો એની અંદર પણ આવો પ્રત્યય હતો, ઈ, જેને આપણે ઈ કહેતા હતા. સાહેબ એ પ્રત્યય અને આ પ્રત્યય તો સરખા છે, એમાં પણ ઈ આવતો હતો, આમાં પણ ઈ આવે છે. તો હવે શું કરીશું? કશું નહીં કરવાનું, સમજવાનું છે. જો જ્યારે પણ ઈ પ્રત્યય વાળું આવે ત્યારે થોડું તમારે વિચારવાનું. શું વિચારવાનું? તો તમારે આ ડેફિનેશન વાંચવાની. હવે ડેફિનેશન શું કહે છે? જુઓ, જ્યારે પણ ઈ આવે છે પ્રત્યય, ત્યારે તમારા સામે બે ઓપ્શન ખુલી જાય છે. કાં તો એ સાદું ભૃત કૃદંતનું હોઈ શકે, કાં તો એ સંબંધક કૃદંતનું હોઈ શકે છે. ઓકે, હવે જો આની ડેફિનેશન કંઈક આવી છે કે આ ક્રિયાપદ તરીકે નહીં આવે. જ્યારે પણ સંબંધક કૃદંત આવશે તો એ ક્રિયાપદ તરીકે આવશે જ નહીં, એટલે કે ક્રિયા બતાવતું પદ હશે જ નહીં. એ શેની અંદર આવશે? તો ક્રિયા વિશેષણની અંદર આવશે. હવે તમે વાક્યને વાંચો. ઘણા વર્ષોથી દબાઈ રહેલા ભાવો ઉછળ્યા. તો આ ક્રિયા ક્યાં છે? ભાવો ઉછળવાની ક્રિયા અહીંયા છે. તો એ ક્રિયાપદ તરીકે ના આવ્યું, દબાઈ એટલે કે ક્રિયા વિશેષણના રૂપમાં આવ્યું. તો એ સમજી લેવાનું શેની અંદર આવશે? સંબંધક કૃદંતની અંદર આવશે. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. સવારે ધ્યાન ધરી પછી નાસ્તો કરતો. તો નાસ્તો કરતો આ ક્રિયા છે. ઓકે, અને ધ્યાન ધરવાની ક્રિયા પણ અહીંયા છે. ધ્યાન આ ક્રિયા છે, ધ્યાન ધરવું એ ક્રિયા છે. તો આ ક્રિયા અહીંયા છે અને બીજો નાસ્તો કરવો એ ક્રિયા અહીંયા છે. તો એ ક્રિયાપદના રૂપમાં ના આવ્યું પરંતુ વિશેષણના રૂપમાં આવ્યું, ક્રિયા વિશેષણના રૂપમાં આવ્યું. તો એ શેની અંદર આવશે? તો આપણે સંબંધક કૃદંતની અંદર લખીશું. 7મા નંબરે જુઓ, હરિશંકર કામ કરીને થાક્યા હતા. તો ક્રિયા ક્યાં છે? ક્રિયા અહીંયા છે. ક્રિયા અહીંયા છે, થાક્યા, પરંતુ એ ક્રિયાપદના રૂપમાં ના આવ્યું, અહીંયા આવ્યું કરી. તો અહીંયા પણ તમને ઈ પ્રત્યય જોવા મળશે. તો એ શેમાં આવશે? સંબંધક કૃદંતની અંદર જોવા મળશે. અમે 3 કિલોમીટર ચાલીને શાળાએ પહોંચતા.
તો ઈને એટલે આંખો બંધ કરીને તમારે શું લખી દેવાનું? સંબંધક કૃદંત લખી દેવાનું. બરફ પીગળીને સતત નદીમાં પડતો, તો અહીંયા પણ તમને ઈને પ્રત્યે જોવા મળે છે. અમે ટિકિટ લઈને સીધા ટ્રેન પાસે પહોંચ્યા, તો અહીંયા પણ તમને ઈને પ્રત્યે જોવા મળે છે. તેઓ હાથ ઊંચો કરીને મદદ માંગતા હતા, તો અહીંયા પણ તમને ઈને પ્રત્યે જોવા મળે છે. બા રસોઈ કરીને સીધા સત્સંગમાં જતા હતા, તો અહીંયા પણ તમને ઈને પ્રત્યે જોવા મળે છે. તો જ્યારે પણ ઈને પ્રત્યે જોવા મળે તો આંખો બંધ કરીને સંબંધક કૃદંત લખી દેવાનું. પરંતુ અમુક એવા આવે જેમાં ઈ પ્રત્યે જોવા મળે ત્યારે તમારા સામે બે ફાંટા ખુલી જાય. હવે જ્યારે બે ફાંટા ખુલે ને તો તમારા જોડે એને ઓળખવાના પણ બે રસ્તા છે. હવે યાદ કરો ભૂતકૃદંત. તો ભૂતકૃદંતની ડેફિનેશન શું હતી કે ભૂતકૃદંત એટલે શું? તો કોઈ પણ કાળમાં જે ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હોય એવો ભાવ બતાવે. તો પહેલા તો એ વાક્ય વાંચવાનું, તમારે જોવાનું કે જે ક્રિયા થઈ રહી છે એ પૂર્ણ થઈ ગઈ છે, ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે. અને જો ભૂતકાળના પૂર્ણ થઈ ગઈ હોય અને ઈ પ્રત્યય હોય તો આંખો બંધ કરીને લખી દેવાનું કે એ છે તમારું સાદો ભૂતકૃદંત. પરંતુ અહીંયા એ ક્રિયા ચાલુ હોય અથવા તો રોજિંદી ક્રિયા હોય, હજુ પૂર્ણ નથી થઈ એવી ક્રિયા હોય. બીજી વસ્તુ તમે આ રીતના પણ ઓળખી શકો છો કે એ છે ને એ ક્રિયા જોડે નહીં આવે, એ ક્રિયા નહીં બતાવે, પરંતુ એ શું બતાવશે કે ક્રિયા વિશેષણના રૂપમાં આવશે. તો એ વખતે તમારે સમજી લેવાનું કે આ સંબંધક ભૂતકૃદંત છે. ખ્યાલ આવ્યો? તો ઈના તમારે બે ફાટા પડે તો એને બે રીતના પણ તમે ઓળખી શકો છો કે વાક્ય છે એ વાક્યની અંદર જે ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હોય તો એ સમજી લેવાનું કે એ ભૂતકૃદંતનો ઈ છે. અને જો વાક્ય છે અને એ વાક્યની અંદર ક્રિયા ન બતાવતા હોય પરંતુ ક્રિયા વિશેષણ બતાવતું હોય, જેમ કે એ થાક્યા હતા, આ ક્રિયા છે, થાક્યાના નીચે અંડરલાઈન નથી કરી પરંતુ એના આગળનો શબ્દ છે કરી, એના નીચે અંડરલાઈન કરેલી છે, તો આ સમજી લેવાનું કે સંબંધક ભૂતકૃદંત છે. અને સંબંધક ભૂતકૃદંતની અંદર ક્રિયાપદ તરીકે નથી આવતું કૃદંત, ક્રિયા વિશેષણના રૂપમાં આવે છે. ક્લિયર? ચલો છેલ્લું જોઈએ હેત્વર્થ કૃદંત. તો ક્રિયાનો ઉદ્દેશ્ય કે હેતુ દર્શાવે અને ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે તો એને હેત્વર્થ કૃદંત કહેવામાં આવે છે, જેની અંદર તમને વા અને વાને શબ્દ તમને જોવા મળશે. હવે જો હેત્વર્થ કૃદંત છે ને એની અંદર હંમેશા તમારે બે ક્રિયાઓ થતી જોવા મળશે, યાદ રાખી લેવાનું. હવે હેત્વર્થ કૃદંત હશે તો એની અંદર હંમેશા તમને બે ક્રિયા જોવા મળશે અને જે પાછળની ક્રિયા છે એનું હેતુ તમને આગળ જોવા મળશે. એટલા જ માટે આને હેત્વર્થ કૃદંત કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. અમે ભગવાનના દર્શન કરવા મંદિરે જતા હતા. તો જો મંદિરે જતા હતા પરંતુ એનો હેતુ શું હતો? એનો હેતુ શું હતો? તો ભગવાનના દર્શન કરવા. તો આ બે ક્રિયાઓ તમને જોવા મળશે. એક મંદિરે જવાની ક્રિયા છે અને બીજી ક્રિયા છે ભગવાનના દર્શન કરવાની. તો મંદિરે જતા હતા તો એ કેમ જતા હતા, એનો હેતુ શું છે? તો એનો હેતુનો જવાબ તમને આગળ જોવા મળશે, ભગવાનના દર્શન કરવા જતા હતા. તો અહીંયા પ્રત્યે તમને જોવા મળે છે વા. તો આ શેની અંદર આવશે? તો હેત્વર્થ કૃદંતની અંદર આવશે. આગળ આપણે વા જોઈ ગયા હતા. આ વા અલગ છે, એ વા અલગ છે. તો જ્યારે વા આવે છે એટલે તમારે સૌથી પહેલા જોવાનું કે વાક્ય છે એનો હેત્વર્થ કૃદંત છે કે નહીં. કારણ કે હેત્વર્થ કૃદંતમાં હંમેશા બે ક્રિયાઓ હશે અને જે પાછળની ક્રિયાનો હેતુ તમને આગળ જોવા મળશે અને મળશે. તો આવા સમયે જો વા આવે છે તો આંખો બંધ કરીને તમારે હેત્વર્થ કૃદંત લખી દેવાનો છે. બીજું વાક્ય વાંચો. લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે. તો યોગ્ય માને છે પરંતુ શેને યોગ્ય માને છે? લોકો વાતને ભૂલી જવાને. તો એ જ વાને તો એ શું જોવા મળે છે? વાને પ્રત્યે જોવા મળે છે અને વાને પ્રત્યે આવે તો એ હેત્વર્થ કૃદંત આવે છે. શિક્ષકે પેપર લખવાને 3 કલાક આપ્યા. તો અહીંયા પણ તમે પ્રત્યય જોઈ શકો છો વાને છે. તો 3 કલાક આપ્યા પરંતુ એનો હેતુ શું હતો? કેમ 3 કલાક આપ્યા? શેના માટે આપ્યા? તો પેપર લખવા આપ્યા છે. તો લખવાને તો અહીંયા વાને પ્રત્યય શેમાં છે? હેત્વર્થ કૃદંતમાં છે. શહેરના લોકો સમય સાથે ચાલવાને ટેવાયેલા છે. તો ટેવાયેલા છે પરંતુ શેના સાથે? સમય સાથે ચાલવાને ટેવાયેલા છે. તો એનો હેતુ તમને આગળ જોવા મળશે. તો અહીંયા પણ તમને પ્રત્યય જોવા મળશે વાને. તો વાને શેમાં આવે છે? હેત્વર્થ કૃદંતમાં આવે છે. છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા. તો અહીંયા તમને પ્રત્યય જોવા મળે છે વા. તો મેદાનમાં એકઠા થયા પરંતુ એનો હેતુ શું હતો? ક્રિકેટ રમવાનો હેતુ હતો. તો અહીં છોકરાઓ મેદાનમાં એકઠા થયા છે પરંતુ એનો હેતુ ક્યાં છે? આગળ છે કે ભાઈ ક્રિકેટ રમવા માટે ભેગા થયા છે. તો અહીંયા વા પ્રત્યય છે એ શેના અર્થમાં છે? તો હેત્વર્થ કૃદંતના અર્થમાં છે. ગાંધીજી હંમેશા સત્ય કહેવાને ટેવાયેલા હતા. તો અહીંયા પણ તમને પ્રત્યય જોવા મળે છે વાને.
તો જો વાને પ્રત્યય હોય તો આંખો બંધ કરીને તમારે હેતવર્ત કૃદંત લખી દેવાનું, પરંતુ વા પ્રત્યય હોય તો થોડું તમારે વિચારવાનું કે વાક્યની અંદર હેતુનો ભાવ દેખાય છે, બે આમ ક્રિયાઓ થતી દેખાય છે, જેમાં એક ક્રિયા એટલે કે જે પાછળની ક્રિયા છે જેનો હેતુ તમને આગળ દેખાય છે. જો એવું હોય તો આંખો બંધ કરીને તમારે હેતવર્ત કૃદંત લખી દેવાનું. ચલો 7મા નંબરનું જુઓ, પરીક્ષામાં પાસ થવા અથાગ મહેનત જોઈએ. તો અહીંયા વા પ્રત્યય જોવા મળે છે. તો અહીંયા ચલો આપણે જોઈએ, અથાગ મહેનત જોઈએ છે, પરંતુ એનો હેતુ શું છે? અથાગ મહેનત જોઈએ છે, પરંતુ કેમ અથાગ મહેનત જોઈએ છે? પરીક્ષા પાસ થવા માટે. તો અહીંયા હેતુ તમને આગળ જોવા મળશે કે મહેનત તો જોઈએ છે, પરંતુ એનો હેતુ શું છે? પરીક્ષા પાસ થવા માટે. તો અહીંયા જે વા છે એ હેતવર્ત કૃદંતનો છે. સ્વામીજી ધીમેથી સભામાં બોલવા ઊભા થયા. તો અહીંયા પણ તમને વા પ્રત્યય જોવા મળે છે. તો સ્વામીજી ઊભા થયા, પરંતુ એનો હેતુ શું છે? કેમ સ્વામીજી ઊભા થયા? તો બોલવા માટે, સભામાં બોલવા માટે. આ એમનો હેતુ છે જે તમને આગળ જોવા મળશે. તો ઊભા થયા, પરંતુ એનો હેતુ હતો બોલવાનો, સભામાં બોલવાનો હેતુ હતો. તો અહીંયા જે વા છે એ હેતવર્ત કૃદંતમાં આવશે. હું ભગવાનના દર્શન કરવા નીચે નમ્યો. તો અહીંયા પણ તમને વા પ્રત્યય જોવા મળશે. હું નીચે નમ્યો, પરંતુ કેમ નમ્યો? ભગવાનના દર્શન કરવા. હેતુ અહીંયા દેખાય છે કે હું નીચે નમ્યો છું, પરંતુ ભગવાનના દર્શન કરવા નમ્યો છું. તો અહીંયા જે વા પ્રત્યય છે એ શું બતાવે છે? હેતવર્ત કૃદંત બતાવે છે. અમે પ્રવાસ જવા તૈયાર થયા હતા. તો અહીંયા પણ તમને વા પ્રત્યય જોવા મળે છે. તો તૈયાર થયા, પરંતુ હેતુ શું હતો? પ્રવાસ જવાનો હતો. પ્રવાસ જવાનું હતું એટલા માટે અમે તૈયાર થયા છે. તો તૈયાર થયા અને એનો હેતુ હતો પ્રવાસ જવા માટેનો. તો અહીંયા જે વા છે એ કયો છે? હેતવર્ત કૃદંતનો વા છે. વિનયશીલ બનવા દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. તો અહીંયા પણ તમને વા જોવા મળે છે. હવે મનોબળ હોવું જરૂરી છે, પરંતુ કેમ? શું કામ મનોબળ હોવું જરૂરી છે? તો વિનયશીલ બનવા માટે. ઓકે, વિનયશીલ બનવા માટે મનોબળ હોવું, દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. તો અહીંયા હેતુ તમને આગળ જોવા મળે છે. મેં પ્રામાણિક બનવા મારા મનમાં સંકલ્પ કરી લીધો. તો અહીંયા પણ તમને વા પ્રત્યય જોવા મળે છે. તો મેં સંકલ્પ કરી લીધો, પરંતુ એનો હેતુ શું હતો? કેમ મેં સંકલ્પ કર્યો? તો પ્રામાણિક બનવા માટે મેં સંકલ્પ કર્યો. તો એનો હેતુ તમને આગળ જોવા મળશે. તો અહીંયા જે વા છે એ હેતવર્ત કૃદંતનો વા છે. તો આઈ હોપ સો તમને હેતવર્ત કૃદંતમાં ખ્યાલ આવી ગયો હશે. જો વાને પ્રત્યય હોય તો પછી કઈ ચિંતા જ નથી, એમાં ડાયરેક્ટ તમારે લખી દેવાનું કે આ હેતવર્ત કૃદંત છે. પરંતુ જો વા પ્રત્યય હોય તો તમારે ચેક કરવું પડશે, કારણ કે આગળ પણ આપણે વા પ્રત્યય જોઈ ગયા હતા. તો સિમ્પલ તમારે વાક્યની અંદર જોઈ લેવાનું કે બે ક્રિયાઓ થાય છે, એમાં પાછળની ક્રિયાનો હેતુ તમને ક્યાંક આગળ જોવા મળે છે, તો પછી તમારે લખી દેવાનું કે આ વા કયો વા છે? તો હેતવર્ત કૃદંતનો વા છે. ક્લિયર? તો આ સાથે આપણું કૃદંત છે એ અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો કૃદંત મેં જે 6 એ 6 ચલાવ્યા એ તમને યાદ રહી ગયા હશે. મેં સિમ્પલ જે કોષ્ટક મેં કીધું છે એ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. જો તમે કોષ્ટક યાદ રાખી લીધું તો એના પછી કૃદંતમાં કંઈ પણ ટેન્શન રાખવાની જરૂર નથી. જસ્ટ તમારે ચેક જ કરવાનું કે જે શબ્દ આપેલો છે જેનો તમારે કૃદંત ઓળખવાનો છે એ શબ્દના પાછળ તમને કયો પ્રત્યય જોવા મળે છે. જે પ્રત્યય હોય એ પ્રમાણે તમારે કૃદંત લખી દેવાનું. તો આ સાથે આપણું કૃદંતનો ટોપિક અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને ગમ્યો હશે. મળીશું નેક્સ્ટ ટોપિકમાં. ત્યાં સુધી વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.